સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપોડા ગામે જે નર્મદાની મેગા લાઈન નીકળી છે એ મેગા લાઈનના વાલ તૂટવાના કારણે અત્યારે ખેડૂતોને જે મગફળીના લીધેલી છે જેના પાથરા છે મગફળી ઉપર અત્યારે હાલમાં પાણી ભરાઈ ગયા છે। 2 થી 3 ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ આખી સિઝનમાં આ 5મી વખત વાલ તૂટ્યો છે। એના જે સત્તાધીશો જે તંત્ર છે જે અધિકારીઓ છે નર્મદા વિભાગના એ કોઈ પણ આ બાબતના ધ્યાન આપતા નથી। અને આ જે અત્યારે ખેડૂતોને એક તો વરસાદની ખોટ છે, એક તો મગફળીના ભાવ નથી, અને એની સામે આ અત્યારે જે લીધેલો ખેડૂતના મોઢે કોળિયો આવેલો એની ઉપર આ પાણી આજે ફરી વળ્યા છે। અને આ અત્યાર સુધી અમે સંપર્ક કરતા પણ કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી અને આ વાલ બંધ કરતા નથી। અને આ પાણી જે પાણીનો વેડફાટ થાય છે ને એ પાણી તમામ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને મગફળી ઉપાડી લીધેલી છે ને એ મગફળીનું મોટું નુકસાન છે। ત્યારે અમારી માંગ છે કે આ ખેડૂતોનું તાત્કાલિક તમે સર્વે કરાવો અને ખેડૂતોને આ 5મી વખત વાલ તૂટ્યો છે, એક વખત નથી, આ 5મી વખત અત્યારે આ પાણી વેડફાઈ રહ્યું છે અને એની સામે આ ખેડૂતોને વળતર એક પણ પાય અત્યાર સુધીમાં ચૂકવી નથી। 4 વખત આવી રીતે નુકસાન થયું છે, આ 5મી વખત નુકસાન છે।